વિચાર કર્યો, રાત્રિ થઈ અને કહ્યું ઉદ્ધવજી આપ આરામ કરો. અને રાત્રિના સમયમાં ઉદ્ધવજી ત્યાં સૂઈ ગયા અને પછી મનમાં વિચાર આવ્યો કે પ્રભુએ મને કેટલું કીધું હતું કે મત સંદેશ, કે મારો સંદેશ છે ને એ મારા શબ્દોમાં એમને મોકલજે, એમાં સુધારા વધારા કરતો. પણ આપણો સ્વભાવ શું હોય કે પોતાનું જ્ઞાન આપણે એમાં એડ કર્યા વિના રહીએ નહીં. એટલે સંદેશ જેવો પ્રભુનો પહોંચવો જોઈએ એવો પહોંચી શકતો નથી. અને એટલા માટે રાત્રિના સમયમાં ઉદ્ધવજી વિશ્રામ કરવા લાગ્યા, સૂઈ ગયા. અને જ્યાં સૂઈ ગયા ને ત્યાં સવાર પડી. અને કહેવાય કે જ્યારે સવાર પડી અને એવી રીતે સવાર પડી કે જેમ ક્યાંક અંધકારમાં છુપાયેલો હતો અને સૂરજ ઉદય થયો, સર્વત્ર સુંદર એક આનંદની લાગણી છવાઈ ગઈ. અને જ્યાં સવાર પડી હવે બધી ગોપીઓ પોતાના ઘરમાંથી નીકળીને જવા લાગી, કોઈ જલ ભરવા માટે, કોઈ અન્ય કાર્ય માટે. અને જ્યાં નંદાલયની બહારથી નીકળવા લાગી ત્યાં નંદાલયની બહાર એમણે એક સોનાનો રથ ઉભેલો. અને જ્યાં સોનાનો રથ ઉભેલો જોયો, વિચાર કરવા લાગ્યા કે આ રથ કયો વળી? આ તો એવો જ રથ લાગે છે કે જે અક્રૂરજી લઈને ગયા હતા. અને બધી ગોપીઓ પાછી ત્યાં ભેગી મળવા લાગી કે જુઓ તો ખરા, આ તો એ જ રથ લાગે છે કે જેમાં અક્રૂરજી આપણા પ્રભુને લઈ ગયા હતા. હવે પાછો એ રથ અહીંયા કેવી રીતે? અને જ્યાં ગોપીઓ ભેગી થવા લાગી અને ઉદ્ધવજી આજે વ્રજની ગલીઓમાં થઈને યમુનાજીમાં સ્નાન કરવા માટે ગયા છે. અને જ્યાં સ્નાન કરવા ગયા છે, રોજનો નિયમ એમનો કે સ્નાન કરવા જ્યારે જલાશયમાં જાય, નાભી સુધીના જલમાં જઈને વેદ મંત્રો બોલે. અને જ્યાં આજે નાભી સુધીના જલમાં ગયા અને વેદ મંત્ર બોલવા ગયા, પણ આજે વેદ મંત્ર એમને યાદ જ નથી આવતા. ઉદ્ધવજી વિચાર કરે, અરે આ શું છે? વ્રજની ગલીઓમાંથી હું આવ્યો અને એમાં એવું શું બદલાઈ ગયું કે બૃહસ્પતિનો શિષ્ય, અને જ્યારે વેદ મંત્ર બોલવા જાઉં, વેદ મંત્રના બધા પાઠો મને આવડતા હતા, કોઈ પણ પ્રકારનો પાઠ હું કરી શકું, અને આજે જ્યારે બોલવા જાઉં છું તો એ વેદ મંત્રો યાદ કેમ નથી આવતા? અને કોઈ વેદ મંત્ર યાદ ના આવે તો આંખો બંધ કરીને સ્મરણ કરવા લાગ્યા. તે આસપાસ જેટલા પણ ગોપીઓના ઘર છે, એ ગોપીઓના ઘરમાંથી કૃષ્ણ નામનો ધ્વનિ થતો હતો. અને કૃષ્ણ નામનો ધ્વનિ ઉદ્ધવજીના કાનમાં પડી રહ્યો છે. આજે પ્રત્યેક ઘરની અંદરથી ગોપીઓના એક જ કૃષ્ણ મંત્ર ગાજી રહ્યો છે, જે કહી રહ્યા છે, કેજો બેની રે. ગોપીઓની દશા જોઈ રહ્યા છે. ગોપીઓ પરસ્પર વાતો કરે છે, અરે આ કોણ છે? અને આ રથ કોનું છે? જે સર્વસ્વ અમારું લૂંટીને લઈ ગયા હતા, સર્વસ્વ અમારું જેને છીનવી લીધું હતું, સર્વસ્વ અમારું લઈ ગયા, એ જ ક્યાંક અક્રૂર પાછો તો નથી આવી ગયો? આ રથ તો અક્રૂરનો જ લાગે છે, આ એ જ રથ લાગે છે, કારણ કે આ રથને અમે ક્યારે ભૂલી ન શકીએ. આ એ જ રથ છે કે જેને અમારું સર્વસ્વ લૂંટી લીધું હતું, જે અમારું બધું લૂંટીને લઈ ગયા હતા. અને એ જ રથ લઈને આ અહીંયા આવ્યો છે. એને વિચાર કરતા હતા. અને ગોપીઓની દશાનું વર્ણન આપણા સુખદેવજી કરે છે કે ગોપીઓ ઊભી પ્રભુની પ્રતીક્ષા કરી રહી છે. અને એક ઋતુ જાય છે, એક સમય જાય છે, અને ગોપીઓ પ્રભુને યાદ કરે છે. કહેવાય જ્યારે વર્ષા ઋતુ આવી અને વર્ષાને જોઈને જ્યારે આકાશમાં કાળા કાળા વાદળો આવ્યા અને કૃષ્ણના વિયોગમાં રહી ગોપી ભાગતી આવી અને કહેવા લાગી, અરે સખી જો ઘનશ્યામ આવ્યા, અરે સખી જો ઘનશ્યામ આવ્યા. બધી ભાગતી ઉપર આવીને જુએ છે, જેવો વર્ણ અમારા શ્યામ સુંદરનો છે એવો જ વર્ણ આ ઘનશ્યામનો પણ છે. ઉપર ઇન્દ્રધનુષ ખીલેલું છે, એમ લાગે છે જાણે આ ઘનશ્યામે પહેરેલું પીતાંબર છે. ત્યાં જ વીજળી ચમકી, અને વીજળી જેવી ચમકી ત્યારે વિચાર આવ્યો, જ્યારે પ્રભુ ઘનશ્યામ જેવા મંદ સ્મિત કરે છે અને પ્રભુની દંતાવલીના દર્શન થાય છે, તો એવું જ લાગે છે કે જાણે વીજળી ચમકી હોય. અને ઉપરથી એક બગલાઓની હારમાળા ઉડતા જઈ રહી છે. અને બગલાઓના ઝુંડને જોઈને લાગે છે કે જેમ આ ઘનશ્યામ મેઘ માનો કૃષ્ણ છે, ઉપર રહેલું પીતાંબર એટલે ઇન્દ્રધનુષ છે, વીજળીનો ચમકારો માનો પ્રભુનો હાસ્ય છે. અને એમાં ઉડી રહેલી બગલાઓની આ હારમાળા એમ લાગે છે પ્રભુએ પોતાના શ્રીઅંગ ઉપર મોતીઓની માળા પહેરી હોય એવું દર્શન થઈ રહ્યું છે. પણ ત્યાં જ ખબર પડી, પ્રભુ તો અમને છોડીને ચાલ્યા ગયા છે.
અહીંયા કેમ કરીને હોય? અને જ્યાં મેઘનો સમય હતો ત્યાં જ સુંદર મયુરે ગાન કર્યું, અને જ્યાં સુંદર મયુર બોલવા લાગ્યા, ગોપી ભાગતી ભાગતી ગઈ અને જઈને એ મોરના પગ પકડી લીધા અને કહેવા લાગી, કૃપા કરી તું તો અમને પીડા ના આપ. આકાશમાં જ્યારે મેઘ આયા, એ મેઘને જોઈને અમને અમારા શ્યામ સુંદર યાદ આવ્યા, પણ જ્યારે મયુર તું ગાન કરીશ તો એ અમારા વિયોગને અમે કેમ કરીને સાચવીશું? અરે તું તો પ્રભુનો કેટલો વાલો છે, તારું પંખ પ્રભુ મસ્તક પર ધરે છે. એ મયુર તું ન બોલ, કેમ કે જ્યારે તું બોલે છે અમને અસહ્ય પીડા થાય છે. ત્યાં જ વૃક્ષની ઉપર કોઈ પપીહા પીયું પીયું કરીને ગાવા લાગ્યો, અને ગોપીઓની આંખમાંથી ચોધાર આંસુ. બોલે, આને તો એના પ્રિયતમ મળ્યા, પણ અમારા પ્રિયતમ તો અમને છોડીને ગયા છે. ને જ્યારે કોઈ પ્રિયતમનું નામ પણ લે તો અમને એવું લાગે છે કે જાણે અમારી ઉપર કોઈએ વજ્રઘાત કરી દીધો હોય. ચાલતી ચાલતી ગોપીઓ આગળ આવી અને ત્યાં મધુવનને જોઈને કહેવા લાગી, અરે મધુવન જુઓ તો ખરા, તું કેવો હરિયાળો થઈ રહ્યો છે. અરે મધુવન, તને જરાય શરમ પણ નથી આવતી? જે વૃક્ષોની નીચે ઉભા રહીને પ્રભુએ બાંસરી વગાડી, જે વૃક્ષોની ડાલીમાં પ્રભુ બિરાજ્યા, અને એ પ્રભુ અમને છોડીને મથુરા ચાલ્યા ગયા છે. અરે બળીને રાખ થઈ જવું જોઈએ. હજી તું લીલો કેમ છે? હજી તું લીલોછમ કેમ લાગે છે? ત્યાં ચાલતા ચાલતા આગળ પધાર્યા અને ત્યાં યમુનાજી વહેતા હતા, અને સખીઓ કહેવા લાગ્યા, જુઓ તો ખરા, પ્રભુના વિયોગમાં આ યમુનાજીની દશા શું થઈ છે. સખી કે હા જો, પ્રભુ જ્યારે છોડીને ગયા, અને યમુનાજીને પણ કેટલો પ્રગાઢ વિયોગ છે, કેટલો પ્રગાઢ વિયોગ છે. જો યમુનાજીએ પોતાની શામલતા ઓર વધારી દીધી છે. ત્યારે સખી કહે, આ શામલતા એમને એમ ન વધે. જેમ એક કાષ્ઠની લાકડી હોય, એ પણ જ્યારે બળે છે તો બળીને પછી એનો રંગ કેવો થઈ જાય છે, બોલે શામ. અને જ્યારે પ્રભુ છોડીને મથુરા પધાર્યા તો યમુનાજી પણ પ્રભુના વિયોગમાં એવા બળી રહ્યા છે, એવા બળી રહ્યા છે, માટે એમનો રંગ અધિક શામ લાગે છે. અને સખીજો પાસે શું છે? યમુનાજીની પાસે જ ઘણી બધી ઝાડીઓ હતી. એ કહે કે યમુનાજીની પાસે આવી ઝાડીઓ ક્યારે ઉગી ગઈ? બોલે, આ ઝાડીઓ નથી, પણ જેમ કોઈ સ્ત્રીના પતિ એને છોડીને પરદેશ ચાલ્યા ગયા હોય, અને જે એ સ્ત્રી વ્યાકુળ હોય અને કેશ પણ વિખરાયેલા હોય અને કેશનું ભાન પણ ન હોય, આ યમુનાજીના તટ પર ઉગેલી ઝાડીઓ નથી, આ તો એક વિરહનીના વિખરાયેલા કેશ છે. અને જુઓ તો ખરા, આ યમુનાજીના પાસે શું છે? બોલે, કાદવ થઈ ગયો છે. આ કાદવ શેનો છે? બોલે, આ કાદવ નથી. જ્યારે કોઈ વિરહિણી પ્રભુના વિયોગમાં રુદન કરે છે અને આંખોનું કાજળ પણ વહેતું વહેતું જ્યારે બહાર આવે છે, તો આ યમુનાજીના તટ પર રહેલો આ કાદવ નથી, એ તો યમુનાજીના નેત્રોમાં ભરાયેલા અશ્રુ છે. અને અશ્રુના માધ્યમથી આ કાજળ બહાર આવી રહ્યું છે. કહે કે જુઓ તો ખરા, આ યમુનાજીની આસપાસ જેટલી રજ પડી છે, આ રજ શું છે? આ રજના ઢગલા કોણે કર્યા? ત્યારે ગોપીઓ કહે, આ રજના ઢગલા નહીં, આ તો પ્રભુના ચરણોની રજ છે. અને રજ યમુનાજીની આસપાસ ઢગલા કરીને ગોપીઓ એટલે રાખી છે કે જેમ કોઈ વ્યક્તિ બીમાર હોય અને એની પાસે દવા રાખવામાં આવે, એમ યમુનાજી પ્રભુના વિયોગમાં તપી રહ્યા છે, પ્રભુના વિયોગમાં વ્યાકુળ છે, અને એમની ઔષધિ આ ઠાકોરજીના ચરણોની રજ છે, જે યમુનાજીની આસપાસ પધરાવવામાં આવી છે. પણ જુઓ તો ખરા, આ શ્રી યમુનાજીના વિયોગ, આ યમુનાજીના વિરહને પણ કોણ જાણી શકે? અને એમ ગોપીઓ પરસ્પર વાતો કરતી હતી, અને વાતો કરતી કરતી જ્યારે નંદાલયની બહાર આવી, અને નંદાલયની બહાર આવી અને ત્યાં જ ઉદ્ધવજી પણ ચાલતા ચાલતા આવી ગયા. અને જ્યારે ઉદ્ધવજી પણ ત્યાં ચાલતા ચાલતા આવ્યા, અને ઉદ્ધવજીની ઉપર સીધી ગોપીઓની દ્રષ્ટિ પડી, અને ઉદ્ધવજીની ઉપર જ્યાં ગોપીઓની દ્રષ્ટિ પડી, ગોપીઓ ચોંકી ગઈ કે આ વળી કોણ છે? તમ વિક્ષ કૃષ્ણાનુચરપજત્ય. સૌથી પહેલા સુખદેવજી કહે છે કે ગોપીઓએ ઉદ્ધવજીની ઉપર દ્રષ્ટિ કરી, અને દ્રષ્ટિ પણ કેવી? વિક્ષ. વિક્ષ એટલે નિરીક્ષણ કરી લેવું. આપણે કહીએ કોઈ અજાણ્યું આવ્યું હોય અને એવી દ્રષ્ટિ કરીએ કે ઉપરથી નીચે સુધી માપી લઈએ કે આ કોણ છે ને કેટલામાં છે. અને જેવા ઉદ્ધવજી આવ્યા અને ગોપીઓ એવી દ્રષ્ટિ કરી, અને દ્રષ્ટિને કહ્યું છે વિક્ષ. અને વિક્ષ એટલે ઉદ્ધવજીને પગથી માથા સુધી બરાબર જાણે માપી ન લેતા હોય, અને દ્રષ્ટિ ઉદ્ધવજી સહન ન કરી શક્યા કે જાણે કોઈ ચોર આવ્યો હોય ને જેવી રીતે સિપાહી એને જુએ છે ને એવી રીતે ગોપીઓ ઉદ્ધવને જોતી હતી.
તમ વિક્ષ કૃષ્ણાનુચર. સૌથી પહેલા તો વિક્ષ એટલે કે ગોપીઓએ ભગવાનને જોયું અને જોઈને આગળ આવ્યા એટલા માટે કે ગોપીઓ કહે છે કે આ કોણ છે? બોલે તમ વિક્ષ કૃષ્ણાનુચર. બોલે કૃષ્ણનો અનુચર લાગે છે. અને અનુચર કોને કહેવાય? કે જે પાછળ પાછળ ચાલતો હોય એને કહેવાય અનુચર. અનુચર કોને કહેવાય? બોલવામાં જરાય વાંધો નહીં. અને અહીંયા ગોપીઓ ઉદ્ધવજીને જોઈને ઉદ્ધવજીની પાસે આવી કેમ? કારણ કે જોઈને સમજી ગઈ. પહેલા વિક્ષ કર્યું એટલે કે દ્રષ્ટિ કરી, અને દ્રષ્ટિ ઉપરથી નીચે કરીને જાણી ગઈ કે આ બીજું કોઈ નહીં, આ કૃષ્ણનો અનુચર છે. અને અનુચર કોને કહેવાય? કે જે પ્રભુની પાછળ પાછળ ચાલતો હોય. જો પાછળ ચાલવું બહુ અઘરું છે જીવનમાં. અને પાછળ કોણ ચાલી શકે? કદાચ જો સેવક કરતા પણ અનુચરનું મહત્વ બહુ મોટું. સેવક થઈ ગયા પણ સ્વામીની આજ્ઞાનું પાલન ન કરી શકીએ, એમાં બુદ્ધિ પોતાની જોડીએ તો માનો અનુચર થતા આપણે ચૂકી ગયા. અનુચર કોને કહેવાય? કે સ્વામી જ્યાં ચાલે એના ડગલે ને ડગલે જીવ જે ચાલતો હોય એ પોતાની બુદ્ધિથી બીજો વિચાર ન કરે. સ્વામીએ જે ઉત્તમ વિચાર કર્યો એને જ પોતાનો સૌથી ઉત્તમ વિચાર માને, એને કહેવાય અનુચર. સ્વામીની જે આજ્ઞા થઈ એનાથી વધીને બીજું કંઈ હોય જ નહીં, એને કહેવાય અનુચર.